હવે નીકળ્યું છે મામેરું અને જઈ રહ્યા છીએ બોલુંદ્રા ગામે. અમારા ગામ મોટી સોથી મામેરું જઈ રહ્યું છે. ભાવ હે તો શ્લોક કયો પછી આ ગઠન કર્યું કે આપ તો રમેશભાઈ કી બેબી છે કોલેજ में ध्यान આવતું બડી હો ગઈ છોટી આ બધા સેવા કરવાના છે જે આપણે બાળકોમાં ઉતરે ને એ મોટી વાત છે આપણા મોટા જે કરી દો આપણે યાદ કરી છે દાદા કેવી કરો યાદ છે હા એ જાવે ને જો યાદ કરી આદિ બેટી કરશે રાજપુર મમ્મી તમે દર્શન કરે બાવજીનો? આજે બાવજી છે ને એ હું જ્યારે કોલેજમાં ભણતો ને તો ખબર ગુંદો જ આપણે વિસામો કરતા હતા તો બાવજી રોટલી બનાવીને ખવડાવતા. હા આજે જો એ બા સેવા કરતા કરતા આજે એમની બધા સેવા કરે છે. આપણે ઘરે બાવજી આવ્યા છે રામબલીજી તો પરિવારના સભ્યો બેઠા છે. બાવજીને સરસ આપણે વિડીયો બનાવ્યો છે રીલ્સમાં તમે જરૂરથી જોજો. જા બેટા રસોડું બંધ કરી દે. કાકા પપ્પા बढ़िया भंडारा कर दिया जाए तो आपने मोटी हार्दिक 2 बोरी 4 बोरी 5 बोरी 10 बोरी इकट्ठा करता था भंडारा. साल में 8-10 भंडारा ये है ना उनके ये विजय का ही है बोर्ड में विजय का है लेकिन बड़ा बड़ा मास्टर का बोले कि अकेले दोनों आ जाते थे 4 बजे आते थे 1-2 घंटा खेलता था. आर्यन अब याद है ये तो आपके वहाँ मोटर का काम कब था आता जाता रहता था जगन चलो कनु भाई को भेजना भाई इसका फोटो उधर देखो तो वो भाई ये वो दोनों बहने ये वो बैठी है और इसमें ये दोनों बहने वो. ગુડ મોર્નિંગ આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. આપણે ઘરે છીએ, રવિવારનો દિવસ છે. રવિવારે આપણા ઘરે જે સંતશ્રી છે રામબલીજી એ આવ્યા છે અને એમના આશીર્વાદ બધા લીધા છે. ખાસ કરીને જો આજનો વ્લોગ છે ને એ ઘરે સંત મહાપુરુષ આવે છે આ બધા બેઠો કેવું છે કે હું જ્યારે નાનો હતો 10મા 12મામાં જ્યારે અમે ગુંદોજ જે આપણે રામદેવરા ખાતે ભક્તો જાય ને એમના માટેનો આપણે પૈસા મૂકતા હતા 5 દિવસનો. એ વખતે અમે ત્યારે હતા તો સવારમાં પહેલાં 5 વાગે ઉઠીને જે રામબલીજી જે આપણે વિડીયો જોયો એ ભક્તોની સેવા કરતા, અમારી મદદ કરતા, અમને ખવડાવતા, રોટલી બનાવીને ખવડાવતા. તો સેવા કરતાં કરતાં વ્યક્તિનું કદ કેટલા વર્ષોનું વધ્યું છે એમ, કારણ કે સેવાથી મોટો મેવા કોઈ નથી. એટલે કે આ સંજોગોમાં મહારાજજી આપણા ઘરે આવ્યા છે, એમની સેવા કરી છે આપણે, એમના દર્શન લીધા છે, એમના આશીર્વાદ લીધા છે, એમના સાનિધ્યને પણ લીધા છે અને બધા બાળકો પરિવારના સભ્યો તમામ લોકો એમના દર્શન કર્યા છે. હા હા સામે જુઓ. હા બેન કેમ લાગે છે રીતે લાગવાનું લાગે છે धोनी मदद भ्रमण करते करते एकदम ये हो गई, मतलब शिथिल हो गई. फिर बाद में उन्होंने जब वहाँ से निराशा के एकदम अंतिम चरण में जा रही थी तो उस समय सरजू जी के किनारे बोली कि अब मैं तो आत्मा दाह कर दूँगी, मेरा शरीर छूट जाएगा लेकिन मैं वापस अब ओरछा नहीं जाऊँगी, राजा को मुख नहीं दिखाऊँगी. उसी समय आकाशवाणी हो कि मैं आ रहा हूँ तुम्हारी गोद में, जैसे बालक को गोद में ऐसे गोद में प्रकट हुए सरजू जी में से रामलला. बोले लेकिन ये कि मेरी शर्त है, अपने राज्य में ले जाएगी तब तक मेरे को कहीं पृथ्वी पर नहीं उतार सकती हो. वहाँ से 500-600 किलोमीटर है ओरछा से, झांसी के बगल में ओरछा, अयोध्या से नहीं 500-600 पड़ गया वहाँ से, झांसी से
फिर वहाँ से गोद में लिए वहाँ से रवि कुश को भगवान आए और गुरु कुश को पहुँचे तो सामने जैसा अपना रोड के उस पर उनका महल है और यहाँ मंदिर बनाया 6 महीने में मंदिर उन्होंने तैयार कर दिया विशाल आज भी तैयार है। भगवान जैसे रसोई घर होता है राजा की, तो बोले कि थोड़ी देर के लिए तो रख दो, ऐसा करके तो आज तक रसोई में ही रह गए। राजा साहब का मन था कि इतना बड़ा रामलला भगवान आ रहे हैं तो मैं जब सो करके उठूंगा तो पहला मेरा दर्शन होगा। जैसे विंडो खोले जैसे सूर्य की तरफ, तो नहीं सूर्य का प्रणाम करते हैं, तो मैंने भगवान का प्रणाम करूंगा। वो आज तक मंदिर सोना है, शामलिया जी जैसा मंदिर है और उसी के सामने वो महल है। महल भी ऐसे सुना है और मंदिर भी सुना है। और रसोई घर में भगवान आज भी सेकेंड अयोध्या मानी जाती है, 4 बजे से लाइन लगती है वहाँ ओरछा में। ऐसे बढ़ जाएंगे जैसे अपना जितना प्रांगण है ना, ये हमारा लास्ट घर है इधर का, ये कनु भाई का, उधर से पूरे बैठे रहेंगे। 8 बजे आरती होती है नेट पे, परफेक्ट शाम को। कोई भारत से कहीं भी जाएगा जो रह गए ये नहीं आए। તો જુઓ આપણે બાવજી આવે છે મહારાજજી, તમે જોયું પ્રમાણે એ ગયા છે દાદાના ઘરે, અને બાળકો આજે રવિવાર છે અને આમ જો કે વેકેશન જ છે બાળકોને, એટલે બેડમિન્ટન રમવામાં આવી રહ્યું છે. આ એક વેકેશનનો મજા છે, માહોલ છે. હવે શરીરની એક્ટિવિટી ખૂબ જરૂરી છે. સરસ. કેવી મજા આવે બેટા વેકેશનમાં? પછી સ્કૂલમાંથી આવી છે પછી ભણજો પાછો. હા, કાયરા આવી ગઈ છે બરોડાથી. હેલો, વેલકમ ટુ ધ બ્લોગ. કેમ છો આપ? બહુ મજામાં. બહુ જ મજામાં છો? ઓહો, તમે કેટલા મજામાં છો? તમે બહુ મજા. હેલો હેલો બોલજી. હેલો. હા એમ તું એ હેલો બોલજી. રામ રામ. રામ રામ. રામ રામ. ઓહો. અને હાજી. અને 1 મહિના માટે હું બ્લોગમાં જોવા મળીશ કેમ કે મારો વેકેશન પડી ગયો છે. ચોક્કસ હું ઘર આવીશ તો ચોક્કસ જોવા મળીશ તું, રાઈટ? હે ને, બ્લોગમાં એની સંપૂર્ણ હાજરી રહેવાની છે. ખૂબ એક્ટિવ છોકરી છે. ઓ ગેમ આવી ગઈ છે. કઈ ગેમ છે આ? PS5. ઓહો, કેટલી આવી? જોરદાર ગેમિંગ સિસ્ટમ આવી ગઈ છે. આ લાગી જાય ટીવીમાં ગેમ રમવાની. કેટલી ગેમો છે આમાં? બોક્સ પકડો, આ બોક્સ ખોલો. હા એટલે લગાવી દેવાનું ટીવીમાં સીધું. આ ટીવીમાં લગાવી દેવાનું. આવ્યું 2.4 વાયરલેસ અલગ અલગ ગેમ. મારા પાસે PS2 છે. એવું આવું જ છે? હા, ટીવીમાં લગાવી દેવાનું. હા. ઓકે. આપણે જોડે છે બ્લેક કલર ને વચકાયરા જોડે. હા સરસ છે. બસ જો વેકેશન છે ને, જો વેકેશન મોડ, બચ્ચા પાર્ટી, એન્જોય. વેકેશન મોડ ઓન. યસ. લગાવો ટીવીમાં. આપણે ગેમ રમીએ. ચલો તા આપણે ખાઈ લઈએ પછી લગાવીએ આપણે ગેમ. હો ને ભાઈ, આપણે ગેમ રમવાની છે હરેશભાઈ. ગેમ રમવાની છે ટીવીમાં. हर दिन का हाँ, आज का ब्लॉग बन जाएगा, कल आएगा. अच्छा हाँ. तुम्हारी क्या बात है ये? Okay. हम तो कहा ये बड़ी मूर्ति थी वो। જો મિત્રો આપણે સાંજ થઈ ગઈ છે, વાગી ગયા છે 6:45. તમે ગાડીઓની લાંબી લાઈન જોઈ શકો છો. હવે નીકળ્યું છે મામેરું અને જઈ રહ્યા છીએ બોલુંદ્રા ગામે. અમારા ગામ મોટી સૌથી મામેરું જઈ રહ્યું છે. જો આગળની ગાડીઓ છે બધી. ખૂબ જ સુંદર માહોલ છે. આગળ ડીજે જાય છે. તમને હું ડીજેનો માહોલ બતાવું આગળ જઈને, રાઈટ? ખૂબ સુંદર માહોલ છે. મામા મેળવી નીકળ્યા છે. હજી સુધી કેવું છે, પગમાં દુખે છે. પગમાં દુખાવાના કારણે સંપૂર્ણ આરામ કરવામાં આવી રહ્યો છે. રમેશભાઈ અને મારા બંનેને એવું થયું છે. છેવટે કેવું છે કે ટ્યુબ લગાવવી પડી છે. હાજી સુધી કેવા છે? ના માતાજી પરીક્ષા લીધી ને, આખું શરીર રિસેટ કર્યું છે અમારું. તો ભાઈ તમારા શરીરને શું કહેવાય કે શ્રમ આપવો જરૂરી છે. પૂરેપૂરી પરીક્ષા લીધી છે. કેવું કે ભાઈ કે તમામ સુવિધાઓ હતી. અમારો નંબર ન થયેલો તો બધું જ હતું, પણ માતાજીની ઈચ્છા હતી કે બેટા તમે ચડી ના હોય એમ. હવે તમે ઉતરો ભાઈ એવું સારું, અમે થોડા નીચે ઉતર્યા ને ઉડન ખટોળ ચાલુ થઈ ગયું હતું, છતાં પણ અહીંથી આવવું પડ્યું. એટલે માતાજીની ઈચ્છા, અને માતાજીની ઈચ્છાથી વધારે મોટું કશું છે નહીં.
સરસ મજાની સંધ્યા છે ને આપણે હવે બોલુદા ગામે પહોંચી રહ્યા છે જ્યાં મામેરું ભરાવાનું છે. મહેન્દ્રભાઈ સદાભાઈ, યોગેશભાઈ સદાભાઈના ઘરેથી મોટી સ્ત્રોલથી બોલુદરા ગામે. મિત્રો જો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે વિડીયો અહીં પૂરો કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર બ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ. જય માતાજી. જય માતાજી.